પવિત્ર શ્રાવણ માસની અંધારી ત્રીજે કુંવારિકાએ પ્રાતઃકાળે સૂર્યોદય પહેલાં સ્નાનાદિથી પરવારી સોળે શણગાર સજી પૂજાની થાળી લઈ ભગવાન શિવના મંદિરે જઈને પૂર્ણ ભક્તિભાવપૂર્વક શિવ અને પાર્વતીનું પૂજન કરી અને ત્યાર પછી ગણેશજીનું પૂજન કરવું. આવી રીતે ચોખા કાજળીનું વ્રત કરવામાં આવે છે. પછી ઘેર આવીને 1000 ડાંગર જાતે ફોલી ચોખા કાઢવા. એ ચોખા શિવજીના બાજોટ પર મૂકવા અને આખા દિવસનો કોરડો ઉપવાસ કરવો. સાંજે ગાય માતાનું પૂજન કરી આરતી ઉતારી કાઢેલા ચોખાને રાંધીને પારણા કરવા. રાત્રે જાગરણ કરવું. મન શિવજી અને પાર્વતી સાથે જોડીને શિવજીના મહિમાનો દર્શાવતા ભજનો ગાવા, સ્તુતિ કરવી, જાગરણ કરવું અને રાત્રે શંકર ભગવાનના વિવાહ ગાનારના ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. વ્રત કરનાર ઉપવાસી હોય તો શિવજીને ધરાવેલું કોપરું પ્રસાદ તરીકે લઈ શકાય છે. આ વ્રત 5 વર્ષ સુધી કરવું. આ વ્રત કરનાર કુંવારિકાને મનગમતો સ્વામી પામે છે અને તેનો સંસાર સદા સુવાસિત રહે છે. મિત્રો, આવા જ અવનવા ધાર્મિક અને શાસ્ત્ર સંબંધિત વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ. પવિત્ર શ્રાવણ માસની અજવાળી ત્રીજ એટલે કે સુદ ત્રીજના રોજ ફૂલકાજળીનું વ્રત કરવામાં આવે છે. કુંવારિકાએ પ્રાતઃકાળે સૂર્યોદય પહેલાં ઉઠી સ્નાનાદિથી પરવારી શણગાર સજીને ભગવાન શિવના મંદિરે જઈને પ્રથમ શિવ પાર્વતીની પૂર્ણ શ્રદ્ધાથી પૂજા કરવી. ત્યારબાદ ગણેશજીની ભાવપૂર્વક પૂજા કરવી. પછી ફૂલ સૂંઘીને ફલાહાર કરવો. આ દિવસે વ્રત કરનાર ઉપવાસ કરે તો ઉત્તમ ફળને પામે છે. વળી પ્રભુ સ્મરણ અને પ્રિય એવા ફૂલને સૂંઘ્યા પછી જળપાન કે ફલાહાર કરવો. ઉત્તમ મહેકવાળું કોઈ પણ ફૂલ લઈ શકાય. સાંજે સૂર્યાસ્ત પછી તરત જ જગત માતા ગાયની પૂજા કરવી. રાત્રે જાગરણ કરવું. ઈષ્ટદેવની સ્તુતિ કરવી. દેવો પુરાણો કહે છે કે પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી આ વ્રત કરનારના સમગ્ર જીવન તથા સંસાર સુખથી સુગંધ મહેકી ઉઠે છે. ભોળાનાથના વ્રતની કૃપાથી વ્રત કરનારના સર્વ મનોરથ પૂર્ણ થાય છે અને મિત્રો, કુંવારિકાઓને સુંદર પતિની પ્રાપ્તિ થાય છે. મિત્રો, આવા જ અવનવા ધાર્મિક અને શાસ્ત્ર સંબંધિત વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.